બહારથી મિનરલ વોટર ખરીદતા પહેલા ચેતી જજો, સાવધાન થઈ જજો। 49 પાણીના વિક્રેતાઓના સેમ્પલ ફેલ થયા છે। જેમની પાસેથી તમે પાણી ખરીદતા હશો તેમના સેમ્પલ ફેલ થવાની જાણકારી છે। બેવડી ઋતુમાં વધતા રોગચાળા વચ્ચે રાજકોટ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું। આરોગ્ય વિભાગ દ્વારા 49 પાણીના વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા, જેમાં 49માંથી 44 સેમ્પલ ફેલ થયા। 39 સ્થળ પર પાણીના સેમ્પલમાં બેક્ટેરિયા વધુ નોંધાતા વેચાણ બંધ કરવા આદેશ કરાયો। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી। પાણીજન્ય રોગચાળો ન વકરે તે માટે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરાઈ છે। કુલ 49 એકમો પાસેથી પાણીના સેમ્પલ જે છે લેવામાં આવ્યા છે અને આ કામગીરી હજી ચાલુ રહેશે। આ સેમ્પલ લઈને પીડી મેડિકલ કોલેજ ખાતે જે છે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે મોકલવામાં આવ્યા હતા અને એમપીએન કાઉન્ટ અને કોલિફોર્મ કાઉન્ટ જે છે આ બેડને ટેસ્ટ કરવામાં આવતા 39 એકમોમાં બેક્ટેરિયાની હાજરી છે એ ખૂબ નિયત માત્રા કરતાં વધારે જોવા મળી હતી અને અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ આવ્યા હતા। 5માં ઇન્ટરમીડિયેટ કાઉન્ટ જોવા મળ્યા છે અને 5 જે છે નમૂનામાં સેટિસ્ફેક્ટરી આપણને રિઝલ્ટ મળેલા હતા। રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ટોટલ 49 જેટલા પાણીના વિક્રેતાઓને ત્યાંથી ચેકિંગ હાથ ધરાયું હતું, સેમ્પલ લેવાયા હતા। આ સેમ્પલમાંથી કહી શકાય કે 39 જેટલા સેમ્પલો એવા છે કે જે ફેલ થયા છે। ત્યાં આરોગ્ય વિભાગના આવ્યા હતા ચેકિંગ માટે, પાણીનો સેમ્પલ લઈ ગયા હતા અને કોઈ સામાન્ય બેક્ટેરિયા આવ્યા હોય તો અમે એની માટે અમે જે કાંઈ સાફસૂફ કરવાનું કરાવી નાખી છીએ અને હું દર 3 મહિને તો બધું રિપીટ સાફસૂફ કરું છું, પણ હવે 10-15 દિવસ વધીને મહિનામાં દિવસમાં રિપીટ સાફસૂફ કાયમ માટે રાખીશ। જોઈ શકો છો કે અહીં કેટલી ધૂળ છે, કેટલું આ ગંદી વિસ્તાર છે। એટલું જ નહીં, આ જે છે ખૂબ જ કહી શકાય કે એકદમ અહીં સેવાળ છે, અહીંયા ધૂળ જમાયેલી છે। એટલું જ નહીં, આ પ્લાન છે, પ્લાનની ઉપર પણ કહી શકાય કે એક ધૂળનો થર જોવા મળી રહ્યો છે। આ ધૂળ, આટલી ધૂળ છે તે જોવા મળી રહી છે। આ જે પાણી છે તે જે કેરબામાં જતું હોય તેના આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ કેવી સ્થિતિમાં છે। લોકો છે, લોકોના ઘર સુધી છે તે આ પાણી પહોંચતું હોય છે અને લોકો બીમાર પડતા હોય છે। બાવા પણ જોવા મળી રહ્યા છે, અત્યંત ગંદકી ભરેલો આ વિસ્તાર જોવા મળી રહ્યો છે। સાફ સફાઈની ચોખ્ખો અભાવ જોવા મળતો હોય છે। ઉનાળામાં લોકો છે તે ક્યાંક ને ક્યાંક ઠંડુ પીવા પાણી આરોગતા હોય છે। અહીંના જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે અહીંયા કોઈ જ જગ્યાએ ચોખ્ખાઈ જોવા નથી મળતી અને એના કારણે કહી શકાય કે જે છે એ લોકો બીમાર પડતા હોય છે। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ હાલ સેમ્પલ લેવામાં આવ્યા છે અને આગામી સમયમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે।